ગયા અને મારી મોટા ડૉક્ટર બન્યા નહોતા ત્યારે તો એ ક્લિનિકમાં સાથે હતા તો એ રડે રાખતા હતા કે કંઈક છે સ્વામીજીને પ્રોબ્લેમ છે આમ છે તો મેં કહ્યું હોસ્પિટલાઇઝ કરે છે. અશોકભાઈ સાથે વાત થઈ, ત્યાં બીજા ડૉક્ટર સાહેબ હતા, બિરેનભાઈની સાથે વાત થઈ તો પોઝિટિવ નહોતું લાગતું બધી વસ્તુમાં કે આવી જવું હોય તો તું આવી જા એવી વાત થતી હતી. એટલે હું ઘરે ગયો ને થોડું વહેલું વાઇન્ડ અપ કરીને મૂડ નહોતો, ફટાફટ પેશન્ટ જોઈને પૂરું કરીને ઘરે ગયા તો મારા વાઈફને બધા કહે કે સ્વામીજીને એડમિટ કર્યા છે. મેં કહ્યું હા. શું થઈ ગયું? મને કે તમને ખબર નથી? જનરલી તો તમને ખબર હોય. મેં ખબર નથી. કંઈક પ્રોબ્લેમ છે કીધું. તો કે તમે પહોંચી જાઓ ને, જઈ આવો ને. મેં કહ્યું હા હું જઈ આવું. હજી એ ચાલતું હતું ત્યાં 11:10 કે 11:15 આપણને બધાને સ્વામીજીના દેહ વિદાયના સમાચાર મળ્યા અને બધા જ રડી પડ્યા. હવે સ્વામીજી એટલે આપણો સેન્ટર કહેવાય એમ બધાનું. હવે એ વિદાય એટલે ભલે ડૉક્ટર તરીકે એમનું બોડી જોઈ રહ્યા હતા, ઘણા વર્ષોથી ડિટોરિએટ થઈ રહ્યું છે, પણ એમને મને ઘણી બધી એવી વાતો કરી લે ને તો એમ ના લાગે કે ભગવાન દેહ છોડી દે. ઘણીવાર બીમારીમાંથી સ્વામીજી ફાઇટ કરીને બહાર આવી ગયા હોય ને બધું લૌકિક રીતે વાત કરું છું તો આપણને લાગતું હતું કે ના એ ભલે બીમારી છે. મને બી બોલાયો હતો 2 જૂને નહીં 2 જુલાઈએ 2, 3, 4 જુલાઈ હું પ્રબોધ સ્વામી મને સમાચાર પૂછ્યા હતા કે સ્વામીને હેલ્થ કેવી લાગે છે. દેરી પાસે પ્રબોધ સ્વામી બેઠા હતા ત્યારે ત્યાં. એટલે મેં કીધું સ્વામી આવું છે. અને હું વચ્ચે એક પ્રસંગ પાછો આજ 2, 3, 4 જુલાઈની વાત કરતો હતો ત્યાં કરી દઉં તો મને સંતોએ કીધું તારે 1 મહિનામાં એકવાર તો ચક્કર મારવાનું. સ્વામીજી કે ના, મહિને એકવાર તારે આવી જવાનું, મને ખબર પડે મને શું થાય છે. આ લોકો મને કંઈક કહેતા આમ મસ્તી આનંદ કરતા હતા કે મને ખબર પડે ને મને શું તકલીફ છે આમ તેમ. એટલે મેં કીધું સ્વામી એવી કોઈ બીમારી નથી, બધું બરાબર છે. ડાયાલિસિસ થાય છે એના માટે આ ટ્રાય કલર હોસ્પિટલમાં લઈ આવ્યા છે, બાકી બધું બરાબર છે. તો સ્વામી કે તું રહેજે મારી સાથે. મેં કહ્યું હા સ્વામી રહું છું. તો 2, 3, 4 અને 5 અમે સાથે સ્વામીની સાથે રહ્યા. પ્રબોધ સ્વામી મને કે પૂછ્યું મને કે શું છે? મેં કીધું આવી રીતે છે સ્વામી, આટલા ડાયાલિસિસ થયા નથી થયા આ બધી વાત કરતો. એ મારી સાથે પ્રદક્ષિણા ફરતા હતા પ્રબોધ સ્વામીજી. અને મને કે ડૉક્ટર મહિના પછી નહીં તો 15 દિવસ પછી આવી જશે, સ્વામીજીના દર્શન થઈ જશે. એટલે 5 તારીખ નહીં 15 દિવસ એટલે 20 તારીખ સ્વામીજી 26 તારીખે દેહ લીલા છોડી. પ્રબોધ સ્વામી મને કીધું હતું કે 15 દિવસ પછી તો આવજો, મહિના પછી નહીં આવતો. હવે એ આજ્ઞા મારાથી ન પડાય. મને એમ લાગ્યું કે 15 દિવસ કરતાં થોડા દિવસ પછી જાઉં, નહીં તો હજી એકવાર મને સ્વામીજીના દર્શન થઈ ગયા. પણ આ પુરુષને ખબર હતી કે આ પછીના 15 દિવસ પછી સ્વામીજીના દર્શન દેહથી નહીં થાય. પછી દર્શન કર્યા તો એ સ્વામીજી દેહ વિદાય જેવું જ હતું. એટલે કાંઈ એ દર્શન સ્વામીજીની હયાતીના ન થયા. પણ પ્રબોધ સ્વામી મને કીધું 15 દિવસ પછી આવી જશે. હું પ્રસંગ કહેતો હતો કે સ્વામીજી ધામમાં ગયા ને બધા અમે રડી પડે, આખું ઘર એટલે બધા જ આખો સમાજ રડ્યો. કોઈ એમાં કાંઈ હું કોઈ સ્પેશિયલ નથી. આપણે બધાની આંખમાં આંસુ આવી જાય. સ્વામીજી આપણા સેન્ટરમાં હોય તો અમારા ઘરમાં બી રડવા માંડ્યા. અમારી એક નાના દીકરી છે, અત્યારે 12 વર્ષના છે, ત્યારે 8 વર્ષના હતા. તો એ બી જોર જોરથી રડવા માંડ્યા. ઓલા ડોસીમાં કૂટે એવી રીતે આમ છાતી પર ને એવું હવે ક્યારે જોયું નહોતું ઘરમાં બી. તો એમની 2 મોટી બહેનો છે, એ મોઢું ધોવા ગયા નાના બેન, અને 2 મોટી બહેનોના માથા પર ટપલી મારીને કે રડો છો શું? રડવાનું બંધ કરી દો. 2 પપ્પા ભલે રડતા, પપ્પાના તો પપ્પા હતા એ. તમે 2 રડવાનું બંધ કરો. હવે આપણું ધ્યાન પ્રબોધ સ્વામીજી રાખશે. હવે 8 વર્ષની દીકરીને અમે ક્યારેય એવું કંઈ કીધું બી નથી કે કોઈ વાર ઘરમાં એવી ચર્ચા બી ક્યારેય સ્વામીજીની હયાતીમાં ન થતી હોય કે સ્વામીજી પછી શું થાય, એવું કોઈ વિચાર જ ન આવે કોઈના મગજમાં. તમારા બી ના આવે ને મારા બી ન આવે કે સ્વામીજી પછી કોણ આપણને સંભાળશે કે શું કરશે, એવું એ વિચાર્યું જ ન હોય આપણે. આ 8 વર્ષના બેનને અને અમે કોઈ વાર પ્રબોધ સ્વામી એટલું બધું મળવાનું નહોતું થતું કે ફોન થાય કે એવું ક્યારે બી ન થાય. અમે શિબિર સમયમાં મળીએ કે હરિધામ ગયા હોય તો મારા ફાધરે કીધેલું વર્ષો પહેલાં કે સ્વામીજી કેપ્ટન છે ને પ્રબોધ સ્વામી છે ને એ વાઇસ કેપ્ટન છે. તો 90sમાં કીધેલું મને. તો અમે એ રીતે પણ એ ખાલી દૂરથી પૂછે કેમ છો ડૉક્ટર, આવ્યા છો, શું ચાલે છે,
ડૉક્ટર બની ગયા ત્યારનું કેટલામું વર્ષ ચાલે છે ને એ બધું એ થોડું ઘણું બસ ખાલી જે સમજણ કરવા જેટલું જ હતું. પણ એમ રિકરન્ટ મળવાનું થાય કે નિરંજન સ્વામીને બધી ખબર હોય કે બીજા બધા સંતોને બધી જ ખબર હોય અમારું આખું દિનચર્યા. હરિપ્રિય સ્વામી આખો દિવસ જોડે ને જોડે હોય, ક્યાંય હોસ્પિટલમાં છે એને ખબર હોય ક્યારે સૂતો છે ઉઠે. એવું કાંઈ પ્રબોધ સ્વામી સાથે કોઈ એવી ક્લોઝનેસ લૌકિક રીતે નહોતી. આમ તો એ ઓળખતા મને બહુ નાનપણથી, હું ક્યાં ભણ્યો હતો એ હમણાં વચ્ચે કહી દીધું અમે કેટલા વખત પછી મળ્યા પછી. એટલે ગઈકાલે બી બધી અમુક એવી વાત કરી કે જે મને જ ખબર હતી. તો એ બધી ખબર હતી, પણ ક્યારેય પ્રબોધ સ્વામી બાબતનો કોઈ ઉલ્લેખ એવો અમે કર્યો નથી કે પ્રબોધ સ્વામી હવે આગળ સંભાળશે કે કાંઈ કરશે કે પ્રબોધ સ્વામી હવે પછીનું સુકાન સંભાળશે. એવી કોઈ ચર્ચા મને લાગે આપણે કોઈએ નહીં કરી હોય. કદાચ મને નથી લાગતું ફેમિલીમાં આવું કોઈ ડિસ્કશન સ્વામીજી હાજર હોય ને આપણે યાદ કરીએ તો ક્યારે બી નહીં. અને પ્રબોધ સ્વામીની તો કોઈ મેં એક પ્રસંગ કીધેલો કે મને સ્વામીજી આ છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. સ્વામીજી 3 સપ્ટેમ્બર 2020 કોરોનાની બીમારી ગ્રહણ કરીને લીલાવતીમાં પધારેલા અને ટ્રીટમેન્ટ ચાલતી હતી ને ત્યારે ફૂલ ફ્લેજમાં 20માં તો એકદમ ફૂલ ફ્લેજ કોરોનામાં બેડની અવેલેબિલિટી નહોતી ત્યારે તો. અને મૈત્રી સ્વામીને બધા પીપી કીટ પહેરી નાખો, પસીના થઈને ઊભા હોય, હું મળવા જાઉં સ્વામીજીને જોઉં. પણ મને અંદરથી એમ લાગે કે હું કોરોનાની ટ્રીટમેન્ટ રોજ કરું છું અને આટલા હજારો પેશન્ટ મારા, પણ મને સ્વતંત્ર રીતે ટ્રીટમેન્ટ કરવા નથી મળતી એવું મને અંદરથી લાગે. ઇટ્સ ઓકે. એટલે એવું નથી કે દરેક વસ્તુ મારે જ કરવી જોઈએ, બાયપાસ હોય તો કાંઈ મારે કરવું જોઈએ એવું નથી કે મારું જેટલું ફોટે છે એટલું જ હું કરી શકું. પણ એવું થાય કે એમ કે હું બી કાંઈક સ્વામીજીને કેવી રીતે જલ્દી બહાર આવે આ તે. તો 3 તારીખે સ્વામી એડમિટ થયા હતા. 23 તારીખે સ્વામીજી કોરોના બીમારી ગ્રહણ કરી હતી એને લઈને પાછા હોસ્પિટલથી જૂ મંદિરે પધાર્યા. અને થોડો વિચાર આવે ઘરમાં બી કે તમે મળી આવો ને સ્વામીજીને આ તે. મેં કહ્યું ભાઈ હમણાં ન મળીએ તો બેટર છે, હું બી આટલા બધા પેશન્ટ રોજ જોઉં છું તો ડર લાગે કે સ્વામીને કદાચ એક છીંક આવે તો બી આપણને એમ લાગે કે આપણા થકી છીંક આવી ગઈ એમ. કારણ કે ટ્રાન્સફર થતું કોરોના એકબીજાને. અત્યારે આપણને એની સિરિયસનેસ નથી પણ ત્યારે તો બહુ સિરિયસ હતું એ ડિસીઝ. તો મને 24ની રાત ને 25ની રાત ને 24ની રાત ને 25ની સવારે મને સપનું આવ્યું. મેં કીધું હતું ગયા વખતે કે અમને સપના ન આવતા, ડૉક્ટરનો પેશન્ટના ફોન જ આવતા હોય. એટલે મને સપનામાં પ્રબોધ સ્વામી દેખાયા. એકદમ ફેક્ટ વાત કરું છું. પ્રબોધ સ્વામી મને કે ડૉક્ટર તું ચિંતા ન કરતો, તને બહુ મોટી સેવા મળશે. એટલે મેં કીધું હું ઉઠીને 6:10 આવ્યો એટલે મેં ઘરમાં બધા આ લોકો સ્કૂલની તૈયારી કંઈક જતા હતા કંઈક કરતા. મેં કીધું આવી રીતે એ ઓનલાઈન જ સ્કૂલ હતી ત્યારે. મેં કીધું આવી રીતે પ્રબોધ સ્વામી, મારા વાઈફ મને કે પ્રબોધ સ્વામી સપનામાં કેવી રીતે આવ્યા? મેં ખબર નહીં કેવી રીતે આવ્યા, પણ આવ્યા ખરા. અને એમ બોલ્યા કે ડૉક્ટર તને બહુ મોટી સેવા મળશે. અને સામે પાછળ સ્વામીજી ઊભા હતા. તો મને કે તું મળશે કાંઈક તમને સેવા? મેં કહ્યું હા 100%. અને 25મીની વાત છે. આ 26મીએ સાંજના 6 વાગે મને ડૉક્ટર વાસ કરીને આઈસીયુ ઇન્ચાર્જ છે એમનો ને પવિત્રભાઈનો કોન્ફરન્સમાં કોલ આવ્યો 26મી સાંજના 26મી સપ્ટેમ્બર કે केतन तू ये मैंने कि केतन तू बोल रहा था ना कि अपने को स्वामी जी को अभी हॉस्पिटल नहीं लाना है, એટલે કે હોસ્પિટલ નથી લાવવા એવી તારી ઈચ્છા હતી ને, તો હવે મને કે થોડું તકલીફ છે તો તું ઘરે મેનેજ કરે ત્યાં જૂ મંદિરે. મેં કહ્યું હા કેમ નહીં. તો કે અત્યારે આ પ્રોબ્લેમ છે તો પવિત્રભાઈ સાથે કોરિલેટ કરીને બધા પેપર્સને હું તને વોટ્સઅપ પર મોકલું છું ને આપણે આગળ શું ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ એ બી મોકલું, તો તું મેનેજ કર ને. મેં કહ્યું હા સ્વામી. હું ગયો સ્વામીજીને ત્યાં. સ્વામીજી થોડા અનકોન્શિયસ જેવા હતા, થોડી થાકેલા હતા, વીકનેસ હતી, અને હું એમની સાથે વાતો કરતો હતો. સ્વામી જલ્દી સાજા થઈ જાઓ, આમ કરો તેમ કરો. ધીરે ધીરે કરીને આપણે જોયું હતું કે સ્વામીજી કોરોનામાંથી કેવી રીતે સરસ રીતે સાજા થઈ ગયા. હાથ પછાડતા ને થાળી આખી ઉપર ઉછળતી, એ એટલી સરસ સ્વામીએ બીમારીને છોડીને સરસ તબિયતના દર્શન કરાવ્યા. તો એ વખતે મને પ્રબોધ સ્વામીએ દર્શન આપેલા અને કીધું હતું કે સ્વામીજી તને બહુ મોટી સેવા મળશે. એ 26મી સપ્ટેમ્બરથી 19 જાન્યુઆરી 2021 સ્વામીજી બોમ્બેમાં હતા. ત્યાં સુધી દિવસમાં 2 થી 3 વાર સ્વામીજીના દર્શન કરવાનું કૃપા કરી એમણે, અને મોકો મળતો એ રીતનો. તો એ 26 તારીખે મને કહીને ગયા હતા સપનામાં
જે હું લાઈવ કોન્ટેક્ટમાં નહોતો, મારી પાસે ક્યારેય પ્રબોધ સાંઈનો ટેલિફોન નંબર બી નહોતો. તો એ સૂક્ષ્મ રીતે તમારા અંદરના જે કર્ણો તરંગો જે બી ચાલતા હોય એને બેલેન્સ કરી શકે છે. આપણા બધા વિચારોને બેલેન્સ કરી શકે, તો આપણી માનસિક ક્ષમતાને પણ બેલેન્સ કરી શકે છે. છેલ્લે પૂરું કરતા વખતે ખાલી સ્વામી એક જ પ્રાર્થના કરું છું કે મને ખબર છે સ્વામીજી બી કહેતા કે મેડિકલની ખાનગી બહુ કહેતા લાંબી વાર લાગે છે, તમે લોકો છો એટલે મહેનત થઈ જાય કે, તો સ્વામી હરિપ્રબોધમ પરિવારની મેડિકલની ખાનગી આપના કલાકો ન બગાડે અને અમે નિમિત્ત બની શકીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.